નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો, શિયાળામાં અતિ ઉપયોગી બને તેવી માહિતી અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ માહિતી આપણા જૂના પુસ્તકો અને આપણા પૂર્વજો, દાદા પરદાદાઓ જે અનુસરતા હતા તે માહિતીઓ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો આ માહિતીને આપ સાંભળી લેશો તો તમે શિયાળામાં તો ક્યારે પણ માંદા પડશો નહીં અને તમારા પરિવારનું પણ તમે ખૂબ જ સરળતાથી ધ્યાન રાખી શકશો. નંબર 1, શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે ગોળની તાસીર ગરમ હોય છે. જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે. નંબર 2, શિયાળામાં લીમડા કે બાવળના દાંતણથી દાંતણ કરવાનો આગ્રહ રાખવો જરૂરી છે. આંબો, પીપળો કે જાંબુનું દાંતણ પણ કરી શકો છો. નંબર 3, શિયાળાની ઋતુમાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. શિયાળામાં ઘી ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને ઘી મગજ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. નંબર 4, શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે, જેના માટે આદુવાળી ચા, આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે. નંબર 5, શિયાળામાં ગોળ ખાવાથી તમારા શરીરમાં જામતું લોહી અટકી જાય છે. ગોળમાં એવા તત્વો હોય છે જેના લીધે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઈ શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું બને છે. નંબર 6, શિયાળાના દિવસોમાં ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયાને પણ જાળવી રાખે છે. સાથે સાથે લસણ પેટમાં એસિડ એટલે કે ગેસને બનતા પણ અટકાવે છે. નંબર 7, શિયાળાના ઋતુમાં 1 વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. જેથી કરીને જે લોકોની ઊંઘ બરાબર નથી આવતી તેમને દહીંનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. નંબર 8, જો શિયાળાના ઋતુમાં વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નારિયેળનું પાણી 2 ચમચી મધ અને ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ. આ ત્રણેય વસ્તુઓ ઝાડા ઉલટીમાં રાહત આપે છે. નંબર 9, જો આપના ઘરમાં કોઈપણ વ્યક્તિને ભોજન પછી તરત જ શૌચ થાય છે તો તેમના માટે 1 ચમચી આમળાનું ચૂર્ણમાં 1 ચમચી દેશી ગાયનું ઘી ભોજન પહેલાં ખાઈ લેવું જોઈએ. નંબર 10, શિયાળાની ઋતુમાં જે લોકોને કમરનો દુખાવો હોય છે એમણે ગાદલા પર સૂવાનું ટાળવું જોઈએ. આ ઋતુમાં વાતાવરણ ઠંડુ હોય છે અને નીચે સૂવાથી તેમની કમરમાં દુખાવો થવા લાગે છે. નંબર 11, જે લોકોના શરીરમાં લોહીની ઉણપ જણાતી હોય તેમને શિયાળાની ઋતુ દરમિયાન નિયમિત રીતે બીટનું સેવન કરવું જોઈએ. બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે અને આંખો મજબૂત બને છે. નંબર 12, શિયાળામાં થતી શરદી ઉધરસની સમસ્યા મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે. સાથે જ ગરમ પાણીમાં 1 ટીપું લવિંગનું તેલ નાખી વરાળ લો, તેનાથી આપને ઘણી રાહત મળશે. નંબર 13, સંતરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આ કારણસર સંતરાનું વધુમાં વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે. તેમજ સાઇટ્રિક એસિડ અથવા કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનો વધુમાં માત્રામાં સેવન ન કરવું જોઈએ. નંબર 14, જે લોકો મોઢાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવરના કેન્સરથી પીડિત હોય તેમને બ્લેક કોફીનું સેવન કરવું જોઈએ. બ્લેક કોફી તમારા શરીરના આ જોખમોને ઘટાડવામાં ફાયદાકારક હોય છે. નંબર 15, શિયાળાની ઋતુમાં દરરોજ 1 નારંગીનું સેવન કરવું જોઈએ. નારંગીનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન C જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેમજ શરદી અને તાવ સામે પણ રક્ષણ મળે છે. નંબર 16, જામફળ વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જામફળમાં ફાઇબર અને મિનરલ વધુ હોય છે. જામફળમાં 30થી 60 જેટલી કેલરી હોય છે, જેના લીધે જે લોકો સતત ભૂખ્યા રહે છે તેમના માટે જામફળ એક સારો વિકલ્પ છે. નંબર 17,
શિયાળાની ઋતુમાં સવારે ખાલી પેટે લીમડાના પાનને ચાવવા જોઈએ. વજન ઘટાડવા માટે તમે પોષક તત્વોથી ભરપૂર મીઠા લીમડાના પાનને સીધા ચાવીને ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી પોષક તત્વોનું શોષણ ઝડપથી થાય છે, તેમજ તમારા શરીરનું મેટાબોલિઝમ શરૂ થઈ જાય છે. નંબર 18. શિયાળાની ઋતુમાં સૂકા નારિયેળનું સેવન કરવું જોઈએ, કારણ કે સૂકા નારિયેળમાં મેંગેનીઝ અને કોપર સહિતના ખનિજોનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા હાડકાને તંદુરસ્ત અને ઓસ્ટેકોને જાળવવામાં મદદ કરે છે. નંબર 19. શિયાળાની ઋતુમાં આપણી ત્વચાની સાથે આપણા વાળ પણ શુષ્ક થઈ ગયા હોય છે, તો એના માટે ગ્રીન ટી અને એલોવેરાનું મિશ્રણ વાળના મૂળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે અને એલોવેરાના વાળને મજબૂત બનાવે છે. નંબર 20. શિયાળાની ઋતુમાં હવામાનના લીધે વાયરલ ઇન્ફેક્શનનું જોખમ પણ વધારે જોવા મળે છે. આ પરિસ્થિતિમાં કાળા મરીમાં એન્ટીમાઇક્રોબાયલ ગુણ તમને ફાયદો પહોંચાડી શકે છે, જેથી શિયાળાની ઋતુમાં કાળા મરીનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અન્ય માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.